હેલો એવરીવન, આજે આપણે એસી સર્કિટની અંદર યુનિટ ફિફ્થ જે છે પાવર ઇન એસી સર્કિટ એ આપણે આજે ડિસ્કશન કરીશું. પ્રીવિયસ જે લેક્ચર છે એની અંદર સ્ટાર કનેક્શન આપણે જોયું, ડેલ્ટા કનેક્શન જે છે એ જોયું, થ્રી ફેઝ પાવર જે છે કઈ રીતે જનરેટ થાય એ આપણે ફોર્થ ચેપ્ટરની અંદર ડિસ્કશન કરી ગયા છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે એક જે ડેલ્ટા કનેક્શન જે છે એમનું એક્ઝામ્પલ જે છે સોલ્વ કરવું બાકી હતું, તો એ આપણે પહેલાં ડિસ્કશન કરીશું અને પછી પાવર જે છે એ આપણે ડિસ્કશન કરવાનો રહેશે, બરાબર. અને સાથે સાથે આ જે કરંટના બે કમ્પોનેન્ટ છે, એક્ટિવ કમ્પોનેન્ટ કોને કહેવાય અને રિએક્ટિવ કમ્પોનેન્ટ કહેવાય, એ આપણે ડિસ્કશન કરશું. સૌથી પહેલાં આપણે જોવાનું છે એક્ઝામ્પલ. ડેલ્ટામાં જોડેલ લોડને 440 વોલ્ટ 50 હર્ટ્ઝનો થ્રી ફેઝ સપ્લાય આપવામાં આવે છે. હવે આની અંદર કેવું છે કે એક ડેલ્ટા કનેક્શન જે છે એ આપેલું છે અને એને 440 વોલ્ટ જે છે એ આપણે શું કરે છે તો કે એનો લોડ જે છે 440 વોલ્ટનો એ આપણે જોડવામાં આવેલો છે. દરેક ફેઝની અંદર આપણે જોઈએ તો 50 ઓહમનો જે છે એ રેઝિસ્ટન્સ છે અને એની સાથે સિરીઝમાં 100 માઇક્રોફેરેડેનું કેપેસિટર જે છે એ કનેક્ટ કરવામાં આવેલું છે. એટલે જોવા જઈએ તો આની ફિગર કેવી બનશે તો કે અહીંયા આપણે કીધું છે કે 50 ઓહમનો રેઝિસ્ટન્સ અને 100 માઇક્રોફેરેડેનું કેપેસિટર અને એનું કનેક્શન કેવું તો કે ડેલ્ટામાં. સિસ્ટમ કેવી છે તો કે થ્રી ફેઝ છે. તો આપણું કનેક્શન આ રીતે તમે દોરી શકો, બરાબર. આ રીતે આપણે કનેક્શન જે છે ડેલ્ટાનું બનાવી શકીએ. ચલો, આટલું તમને સમજાઈ ગયું હશે. આને આપણે નામ આપી દઈએ આર, આને નામ આપી દઈએ વાય અને આને નામ આપી દઈએ બી. એનો મતલબ બે ફેઝ વચ્ચેના જે વોલ્ટેજ જે છે કેટલા છે તો કે 440 વોલ્ટ જે છે એ આપણે મળે છે. હવે શું કરવાનું છે, અહીંયા 100 માઇક્રોફેરેડનું કેપેસિટર લઈ લેવાનું છે, બરાબર. આની અંદર કઈ વસ્તુ મેળવવાની છે તો કે આપણે લાઇન વોલ્ટેજ મેળવવાના છે, ફેઝ વોલ્ટેજ મેળવવાના છે, ફેઝ કરંટ મેળવવાનો છે અને લાઇન કરંટ મેળવવાનો છે, પાવર ફેક્ટર મેળવવાનો છે. એના પછી ત્રણ બીજા પાવર, એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. આ ત્રણ પાવર આપણે જે છે એ શોધવાના છે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો લાઇન વોલ્ટેજ આપણે મેળવવાના છે. લાઇન વોલ્ટેજ મેળવવા હોય તો તમને બધાને ખબર હોવી જોઈએ કે ડેલ્ટા કનેક્શન માટે લાઇન વોલ્ટેજ તેમજ ફેઝ વોલ્ટેજ એટલે વીપી એ બંને વચ્ચેનું રિલેશન તમને ખબર હોવી જોઈએ. તો તમે લાઇન વોલ્ટેજ ઇઝીલી મેળવી શકો અથવા તો ફેઝ વોલ્ટેજ ઇઝીલી મેળવી શકો. તો જ્યારે ડેલ્ટા કનેક્શન આપણે ડિસ્કશન કર્યું હતું ત્યારે એના ઉપરથી આપણે ઇક્વેશન મળ્યા હતા કે આ લાઇન વોલ્ટેજ જે છે અને ફેઝ વોલ્ટેજ બેય છે એ ડેલ્ટા કનેક્શન જે આ છે એમાં બંને કેવા હોય છે તો કે સમાન હોય છે. એટલે જો તમે એક લાઇન વોલ્ટેજ મેળવી દો તો તમને ફેઝ વોલ્ટેજ જે છે એ મળી જશે, બરાબર. અહીંયા આપણે વોલ્ટેજ આપ્યા છે 440 વોલ્ટ, એટલે એનો મતલબ એવો છે કે આ વોલ્ટેજ જે છે 230 વોલ્ટેજ કરતાં કેવા છે તો કે વધારે છે. કેવો વોલ્ટેજ છે તો કે વધારે છે. તો આને કયા વોલ્ટેજ કહેવાય, લાઇન વોલ્ટેજ કહી શકાય. ચલો, તો લાઇન વોલ્ટેજ મળી ગયા, કેટલા મળ્યા તો કે 400 વોલ્ટ. હવે આપણે મેળવવાના છે ફેઝ વોલ્ટેજ. ફેઝ વોલ્ટેજનો આપણે મેળવવો હોય કોના માટે તો કે ડેલ્ટા કનેક્શન આપેલું છે એના માટે. તો આપણે બધાને ખબર છે કે લાઇન વોલ્ટેજ બરાબર કેવા હોય ડેલ્ટાની અંદર ફેઝ વોલ્ટેજ, બંને એક સમાન જ મળે. પણ કઈ કન્ડિશનમાં તો કે ડેલ્ટા કન્ડિશન હોવી જોઈએ. કઈ કન્ડિશન, ડેલ્ટા. જો સ્ટાર હશે, સ્ટાર કનેક્શન હોય તો પછી રિલેશન જે છે એ તમારો ચેન્જ થઈ જાય, બરાબર. તો હવે આપણે લાઇન વોલ્ટેજ જે છે કેટલા મળે છે તો કે 440 વોલ્ટ. તો એના બરાબર જ ફેઝ વોલ્ટેજ હોય તો એ આપણે અહીંયા લખી શકીએ 440 વોલ્ટ. તમે જોઈ લો, બે મળી ગયા, લાઇન વોલ્ટેજ મળી ગયા અને ફેઝ વોલ્ટેજ મળી ગયા. હવે તમારે મેળવવાનો છે ફેઝ કરંટ.
ફેઝ કરંટ માટે હું સૌથી પહેલાં ઇક્વેશનથી તમને સમજાવું, એટલે પછી આપણે જે વસ્તુની જરૂરિયાત રહેશે એ પ્રમાણે આપણે એને ફાઇન્ડ આઉટ કરશું. ફેઝ કરંટ બરાબર વીપી એટલે ફેઝ વોલ્ટેજ, ઝેડપી એટલે ઇમ્પિડન્સ. બરાબર, વીપી એટલે ફેઝ વોલ્ટેજ એ તો આપણે ખબર છે કે અહીંયા 440 વોલ્ટ આપેલા જ છે, પણ ઝેડપી જે છે એ આપણે ખબર છે નહીં. તો ઝેડપી મેળવવા કઈ રીતે? ઝેડપી મેળવવા હોય તો આ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરવો પડે. ઝેડપી બરાબર આપણે શું લખવું પડે? ઝેડપી ધેટ મીન્સ ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ મેળવવા માટે અંડરરૂટની અંદર તમારે શું કરવું પડે? R² પ્લસ XC એનો સ્ક્વેર લેવા પડે. પણ એના માટે આપણે R² જરૂરિયાત પડશે અને XC² એની જરૂરિયાત પડશે. તો R તો આપણી પાસે છે જ, Rનો સ્ક્વેર કરવો એટલે કરી શકાય, 50નો સ્ક્વેર આપણે અહીંયા કરી શકીએ, પણ XC આપણી પાસે છે નહીં. તો આપણે શું કરવું પડશે? સૌ પ્રથમ આપણે XC મેળવવા પડશે. તો XC ધેટ મીન્સ કેપેસિટિવ રિએક્ટન્સ. XCનું ઇક્વેશન આ રીતે લખી શકાય કે XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. બરાબર, હવે આની અંદર તમારે વેલ્યુ પુટ કરવાની છે. 1/2 પાઈ ધેટ મીન્સ કે 3.14, f ધેટ મીન્સ ફ્રીક્વન્સી એટલે 50 હર્ટ્ઝ, અને સી ધેટ મીન્સ કેપેસિટન્સ. કેપેસિટન્સ અહીંયા કેટલું આપેલું છે? 100 માઇક્રોફેરેડે આપેલું છે. તો 100 × 10⁻⁻6 કરો એટલે એ ફેરેડેમાં કન્વર્ટ થઈ જશે. બરાબર, જો અહીંયા આપણે જોઈ શકીએ. તો XCની વેલ્યુ તમને જે મળે છે એ કેટલી મળે છે? તો કે 31.8 ઓહમ જે છે એ તમને મળે છે. તો હવે આપણે ઇમ્પિડન્સ મેળવીએ. તો ઇમ્પિડન્સનું સૂત્ર મૂકીએ આપણે. તો R² પ્લસ XC એનો સ્ક્વેર, R બરાબર 50 એનો સ્ક્વેર પ્લસ XC ધેટ મીન્સ 31.8 એનો સ્ક્વેર. તો આન્સર આવશે 59.2 ઓહમ. ઇમ્પિડન્સ મળી ગયો. હવે આપણે મેળવવાનું હતું ફેઝ કરંટ. તો ફેઝ કરંટ IP બરાબર VP ડિવાઇડેડ બાય ZP. VP ધેટ મીન્સ 440, ZP ધેટ મીન્સ ઇમ્પિડન્સ. અહીંયા વેલ્યુ તમને મળી ગઈ છે 59.2. 440 ભાગ્યા 59.2 કરો એટલે તમને જે આન્સર મળશે એ કેટલો મળશે? 7.43 એમ્પિયર. એટલે ફેઝ કરંટ જે મળે છે કેટલો મળે છે? એટલે 7.43 એમ્પિયર. હવે આપણે મેળવવાનું છે લાઇન કરંટ. હવે તમને લાઇન કરંટ મેળવવો હોય તો લાઇન કરંટ અને ફેઝ કરંટ આ બંનેનો રિલેશન ખબર હોય તો તમે ઇઝીલી લાઇન કરંટ મેળવી શકો. તો ડેલ્ટા કનેક્શન મળે હોય, ગમે ત્યારે ડેલ્ટા આપેલું હોય તો એના માટે લાઇન કરંટ બરાબર આવું લખી શકાય. એનું ઇક્વેશન જ છે કે √3 ટાઈમ ફેઝ કરંટ. આવું તમે લખી શકો. બરાબર, તો તમને લાઇન કરંટ ઇઝીલી તમે મેળવી શકો. હવે આપણે શું કરવું પડશે? અહીંયા ફેઝ કરંટ જે છે એ જો તમારી પાસે હશે તો તમે લાઇન કરંટ ઇઝીલી મેળવી શકશો. તો ફેઝ કરંટ બરાબર આપણી પાસે કેટલા છે? 7.43 એમ્પિયર છે. બરાબર, તો અહીંયા તમે IP બરાબર કેટલા મૂકી દો? 7.43 એમ્પિયર. અહીંયા જે આન્સર મળે કેટલો મળે? 12.87 એમ્પિયર જે છે આન્સર મળે છે. બરાબર, હવે આપણે મેળવવાનું છે પાવર ફેક્ટર. પાવર ફેક્ટરનો ઇક્વેશન છે cos⁵ R/ZP. બરાબર, જ્યાં R બરાબર આપણે શું લખી શકીએ? R બરાબર આપણી પાસે છે કેટલા ટકા? અહીંયા 50 ઓહમ જે છે એ તમે લખી શકો. ZP બરાબર આપણી પાસે શું છે? તો કે ZP બરાબર આપણી પાસે 59.2 જે છે એ વેલ્યુ આપણે લઈ શકીએ. તો હવે આ બંનેનું અહીંયા ડિવિઝન લઈ લઈએ આપણે. તમને પાવર ફેક્ટર મળે કેટલો મળે? 0.844. બરાબર, લીડિંગ શું કામ? જ્યારે કેપેસિટિવ સર્કિટ હશે ને, કેપેસિટિવ સી હશે ત્યારે લીડિંગ હશે, અને ઇન્ડક્ટિવ સર્કિટ હશે એલ હશે ત્યારે લેગિંગ હશે. આ યાદ રાખજો. બરાબર, પાવર ફેક્ટરમાં આ બંનેમાં ડિફરન્સ છે. કેપેસિટિવ સર્કિટ હશે તો લીડિંગ પાવર ફેક્ટર મળે, જ્યારે ઇન્ડક્ટિવ સર્કિટ હશે એમાં તમને લેગિંગ પાવર ફેક્ટર મળી શકે. હવે આપણે મેળવવાનું છે એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર એન્ડ એપેરન્ટ
પાવર. એક્ટિવ પાવરનું ઇક્વેશન જે છે થ્રી ફેઝ સર્કિટ માટે તમે શું લખી શકો? એક્ટિવ પાવરનું ઇક્વેશન છે આ આપણી પાસે આપેલું છે. એક્ટિવ પાવર P બરાબર √3 VL IL cos phi. હવે √3 રાખીએ આપણે અહીંયા. VL બદલે લાઇન વોલ્ટેજ જે આપેલા છે 440 વોલ્ટ. IL એટલે ફેઝ લાઇન કરંટ આપણે મળી ગયેલો છે 12.87 અને cos phi પણ આપણે મળી ગયો છે 0.844. આ બધી વસ્તુ આપણે ક્યાં મેળવેલી છે? અહીં તમે જોઈ શકો. લાઇન વોલ્ટેજ જે છે તમને મળી ગયા. એના પછી તમારે લાઇન કરંટ જે છે એ તમને અહીંયા મળી ગયો છે. એના પછી પાવર ફેક્ટર છે એ તમને મળી ગયો છે, બરાબર. તો એના આધારે તમે અહીંયા આપણે એક્ટિવ પાવર જે છે એ તમે મેળવી શકો. એક્ટિવ પાવર જે છે એ તમને મેળવી શકો, બરાબર. ચાલો, આ રીતે તમે કરી શકો. હવે મારે રિએક્ટિવ પાવર મેળવવાનો છે, બરાબર. હવે રિએક્ટિવ પાવર મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો એનું ઇક્વેશન લખવું પડશે. રિએક્ટિવ પાવર Q બરાબર √3 VL IL sin phi એવું આપણે ઇક્વેશન લખી શકીએ, બરાબર. તો અહીંયા આપણે √3 રાખીએ. આ VL જે છે એના બરાબર 440 લખીએ. IL બરાબર આપણે શું લખીએ? 12.87 લખીએ. sin phi બરાબર 0.5354. આ કઈ રીતે મેળવ્યા એ તમને સમજાવું. અહીંયા તમારે શું કરવાનું છે? cos phi માંથી પહેલાં phi મેળવી લેવાના. phi કઈ રીતે મેળવશો? તો કે phi બરાબર cos ઇનવર્સ 0.8446 આવું મૂકશો એટલે તમને 5ની કંઈક વેલ્યુ મળશે. આજે અહીંયા 5ની વેલ્યુ મૂકે ને એ તમારે અહીંયા sin phiમાં મૂકી દેવાનું. અહીંયા sin phi કરવાનું એટલે તમને મળશે 0.5354, બરાબર. તો આના આધારે તમારો જે રિએક્ટિવ પાવર મળે છે તમને એ કેટલો મળે છે? તો કે 5 to 51.3 વાર, બરાબર. હવે રિએક્ટિવ પાવર હોય ને ત્યારે એનો યુનિટ છે એ વાર છે, એટલે અહીંયા R ધેટ મીન્સ રિએક્ટિવ પાવર. અહીંયા એક્ટિવ પાવરનો યુનિટ છે વોટ, બરાબર. હવે તમને મળશે એપેરેન્ટ પાવર આપણે મેળવવાનો છે. એપરન્ટ પાવર બરાબર આપણે S = √3 VL IL, બરાબર. તો અહીંયા √3 રાખીશું આપણે. VL બરાબર આપણે શું લખી શકીએ? આપેલા છે 440 વોલ્ટ. IL બરાબર આપણે મળી ગયેલા છે 12.87 જે પહેલેથી આપણે મેળવેલા છે. આ ત્રણેયનો તમે ગુણાકાર કરશો એટલે તમને આન્સર મળશે 9808.2 વોલ્ટ ઇન્ટુ એમ્પિયર, બરાબર. તો આ રીતે તમને 3 પાવર મળી શકે: એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપેરેન્ટ પાવર. આ 3 પાવર તમારે હવે ડિસ્કશન 5th ચેપ્ટરની અંદર આ જ વસ્તુ આપણે ફરી પાછી રિવિઝન કરવાની થશે, બરાબર. ચાલો, તો આ રીતે આપણે ડેલ્ટા કનેક્શનની અંદર જે છે એ એક્ઝામ્પલ સોલ્વ કર્યો. હવે સ્ટાર ડેલ્ટા બંને જે છે થિયરી પૂછાય છે અને એની સાથે એના એક્ઝામ્પલ બંનેના એક સોલ્વ કર્યા. એટલે આપણે તમને એક્ઝામ્પલ પૂછાય તોય આવડે અને થિયરી પૂછાય તો પણ આવડે. હવે આપણે આગળ 5th નંબરનું જે ચેપ્ટર છે એ ડિસ્કશન કરીશું. આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે પાવર છે, એક્ટિવ પાવર છે, રિએક્ટિવ પાવર છે અને એપેરેન્ટ પાવર છે એના વિશે ડિસ્કશન કરવાની છે. પછી લેગિંગ પાવર ફેક્ટર હોય, લીડિંગ પાવર ફેક્ટર હોય, આ બધું આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ઓલરેડી ભણી ગયા છે. ખાલી થોડો ઘણો જે ચેન્જીસ છે, બરાબર. બાકી ફર્સ્ટ ચેપ્ટર અને તમને વ્યવસ્થિત ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર આવડતું હોય તો 5th ચેપ્ટર સાવ ઇઝી છે, બરાબર. સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈએ તો યુનિટ નંબર 2 જે છે એની અંદર આપણે કરંટના એક્ટિવ તથા રિએક્ટિવ કમ્પોનન્ટ તથા એપેરેન્ટ પાવર, એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને પાવર ફેક્ટર વિશે પ્રાથમિક માહિતી મેળવી લીધી છે, બરાબર. આ યુનિટમાં આપણે આ બધા વિશે વિગતથી ડિસ્કશન કરીશું. હવે કરંટના એક્ટિવ અને રિએક્ટિવ કમ્પોનન્ટ જે છે એ આપણે ડિસ્કશન કરીએ. યુનિટ નંબર 2માં
આપણે શું કર્યું હતું, અભ્યાસ કરી ગયા કે જ્યારે કોઈ પણ પ્રતિરોધ આર જે છે અને ઇન્ડક્ટર એલને સિરીઝમાં તમે બંનેને જોડી દો તો થશે શું, અને એના પછી તમે એને અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપવામાં આવે તો તેમાંથી જે કરંટ પસાર થશે એ કેવો હશે, તો કે વોલ્ટેજ વેક્ટર કરતાં 5 ડિગ્રી પાછળ રહે છે. આનો મતલબ એવો છે કે તમે જ્યારે કોઈ પણ આરએલ સિરીઝ સર્કિટ લેશો ત્યારે વોલ્ટેજ કરતાં કરંટ જે છે એ 5 ડિગ્રી જે છે એ લેગિંગ હશે. તો એના માટે તમને પહેલાં તો જે આરએલ સિરીઝ સર્કિટ જે છે એ ખબર હોવી જોઈએ. જો આરએલ સિરીઝ સર્કિટ ખબર હોય તો જ તમને આનો આઈડિયા આવે કે વોલ્ટેજ જે છે એના કરતાં કરંટ જે છે કેટલા ડિગ્રી પાછળ હશે, તો કે 5 ડિગ્રી, એટલે કે લેગિંગ હશે. શું કહેવાય એને, આપણે ઇલેક્ટ્રિકલની લેંગ્વેજમાં એને કહેવાય લેગિંગ. કેટલો, તો કે 5 ડિગ્રી. કોણ, તો કે વોલ્ટેજથી કરંટ. બરાબર, ચલો હવે આપણે જોઈએ એક સર્કિટ લઈ લઈએ, રેઝિસ્ટર આર અને ઇન્ડક્ટર એલ, બંનેને આપણે સિરીઝમાં જોડી આપણે એની એક્રોસમાં વોલ્ટેજ આપીએ છીએ. રેઝિસ્ટર આર, ઇન્ડક્ટર એલ, એની એક્રોસમાં આપણે શું કરીએ છીએ, વોલ્ટેજ આપીએ છીએ. બરાબર, હવે જેવા તમે વોલ્ટેજ આપશો એટલે આની અંદર કરંટ ફ્લો થશે. ચાલો, કરંટ ફ્લો થશે એટલે કરંટના બે કમ્પોનન્ટ હશે, એક હશે એક્ટિવ કમ્પોનન્ટ અને બીજો હશે રિએક્ટિવ કમ્પોનન્ટ. એ હું તમને સમજાવું. કોઈ પણ આરએલ સિરીઝ સર્કિટ લેશું ત્યારે વોલ્ટેજ જે છે એ તમે જોઈ શકો વી, એના કરતાં કરંટ આઈ એ કેટલો પાછળ હશે, તો કે 5 ડિગ્રી જે છે એનાથી લેગિંગ હશે. કેટલો, 5 ડિગ્રી. હવે એના આપણે બે કમ્પોનન્ટ લેવાના છે. એક આપણો અહીંયા એક્ટિવ કમ્પોનન્ટ છે અને એક અહીંયા એને નામ આપી દો રિએક્ટિવ કમ્પોનન્ટ. કરંટના બે કમ્પોનન્ટ, એક છે એક્ટિવ કમ્પોનન્ટ અને એક છે રિએક્ટિવ કમ્પોનન્ટ. એક્ટિવ કમ્પોનન્ટ જે છે એને તમે આઈ કોસ 5 એવું નામ આપી શકો છો, જ્યારે રિએક્ટિવ કમ્પોનન્ટ જે છે એને તમે આઈ સાઇન 5 એવું નામ આપી શકો છો. તો કરંટના બે કમ્પોનન્ટ તમને ખબર પડી ગઈ. અને ખાસ આરએલ સિરીઝ સર્કિટમાં એ ધ્યાન રાખવાનું કે વોલ્ટેજ કરતાં કરંટ જે છે હંમેશા 5 ડિગ્રી લેગિંગ હશે. બરાબર, હવે કરંટના વોલ્ટેજ વેક્ટર જે છે એને સમાંતરમાં અને તેને લંબ દિશામાં એમ બે કમ્પોનન્ટ લઈ શકીએ, જે આપણે લઈ લીધા. એક અહીંયા સમાંતર ને એક આપણે અહીંયા વોલ્ટેજને લંબ. બરાબર, ચલો એકવાર ફિગર વ્યવસ્થિત જોઈ દો. ખાસ આરએલ સિરીઝ સર્કિટ લેવાની, એની અંદર કરંટના બે કમ્પોનન્ટ, એક કમ્પોનન્ટ જે છે એક્ટિવ કમ્પોનન્ટ, એક કમ્પોનન્ટ જે છે રિએક્ટિવ કમ્પોનન્ટ. એક્ટિવ કમ્પોનન્ટને નામ આપો આઈ કોસ 5, રિએક્ટિવ કમ્પોનન્ટને નામ આપો આઈ સાઇન 5. પણ પહેલાં વોલ્ટેજ વેક્ટર ડ્રો કરવાનો અને પછી કરંટ વેક્ટર ડ્રો કરવાનો, અને એને 5 ડિગ્રી કેવો ડ્રો કરવાનો, તો કે વોલ્ટેજ કરતાં કરંટ જે છે એ 5 ડિગ્રી લેગિંગ ડ્રો કરવાનો. લેગિંગ ધેટ મીન્સ કે એનાથી પાછળ. ચાલો જોઈ લો ફિગર. હવે આપણે એક્ટિવ કમ્પોનન્ટ એના વિશે ડિસ્કશન કરીએ. કરંટ આઈનો જે કમ્પોનન્ટ વોલ્ટેજ વેક્ટરના ફેઝમાં છે, કરંટ આઈનો જે કમ્પોનન્ટ વોલ્ટેજ વેક્ટરના ફેઝમાં છે. આનો મતલબ શું થાય, વોલ્ટેજ વેક્ટરના ફેઝમાં છે એટલે બતાવું તમને. આ વોલ્ટેજ છે, હવે આની ઉપર જ આપણે ડ્રો કરીએ, કરંટ આઈ ડ્રો કરતા હોઈએ તો એને ઇન ફેઝ કહેવાય, એના ફેઝમાં છે એવું કહેવાય, વોલ્ટેજના ફેઝમાં છે એવું કહી શકાય. તો એને કયો ઘટક કહી શકાય, જે ફેઝમાં છે, અને એ કમ્પોનન્ટને ઇન ફેઝ કમ્પોનન્ટ કહેવાય અથવા તો એક્ટિવ કમ્પોનન્ટ કહેવાય છે. આમ વોલ્ટેજ ડ્રો કરીએ એની ઉપર જ આપણે કરંટ ડ્રો કરતા હોય તો એને ઇન ફેઝ કહેવાય, અથવા તો તમે એને એક્ટિવ કમ્પોનન્ટ પણ એવું નામ આપી શકો. આકૃતિ 5.1માં ઓબી એ કરંટ આઈનો એક ઇન ફેઝ કમ્પોનન્ટ છે.
આકૃતિ પહેલાં જોવી પડશે 5.1 અને ઓબી કમ્પોનન્ટ જે છે એ જોવો પડશે. અહીંયા તમે જોઈ શકો ઓબી શું છે તો કે કરંટ આઈનો ઇન ફેઝ અથવા એક્ટિવ કમ્પોનન્ટ. ઇન ફેઝ કમ્પોનન્ટ પાવર માટે જવાબદાર છે. હકીકતમાં જે પાવર આપણે યુઝ કરીએ છીએ તે આપણે એક્ટિવ પાવર જ યુઝ કરીએ છીએ, એટલા માટે આ ઇન ફેઝ કમ્પોનન્ટ જે છે એ આપણો જવાબદાર છે. આ કમ્પોનન્ટને વોટફુલ કમ્પોનન્ટ કહેવાય. આવું પણ નામ આપી શકો કે વોટફુલ કમ્પોનન્ટ કયો કહેવાય, તો કે વોટફુલ કમ્પોનન્ટ ઇઝ ઇક્વલ ટુ કરંટનો પૂછે તો આઈ કોસ ફાઈ એવું તમે નામ આપી શકો. બરાબર. ઇન ફેઝ કમ્પોનન્ટ જે છે એને આપણે આઈ કોસ ફાઈ છે, જ્યાં ફાઈ બરાબર વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેનો ફેઝ એંગલ છે. ઇન ફેઝ કમ્પોનન્ટ ધેટ મીન્સ આઈ કોસ ફાઈ, જ્યાં ફાઈ એ વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેનો ફેઝ એંગલ છે. બરાબર. ફાઈ શું છે તો કે વી અને આઈ વચ્ચેનો એંગલ. હવે આપણે લેવાનો છે રિએક્ટિવ કમ્પોનન્ટ. કરંટના જે કમ્પોનન્ટને વોલ્ટેજ વેક્ટરને લંબ દિશામાં છે એ કમ્પોનન્ટને ક્વોડ્રેચર કમ્પોનન્ટ અથવા રિએક્ટિવ કમ્પોનન્ટ પણ કહે છે. આ કમ્પોનન્ટ ક્યાં છે આપણે જોઈ લઈએ ફિગરમાં. આ જે આપણે ડ્રો કર્યો બરાબર, એને કયો કહેવાય તો કે રિએક્ટિવ કમ્પોનન્ટ કહેવામાં આવે છે. બરાબર. અથવા ક્વોડ્રેચર કમ્પોનન્ટ પણ કહેવામાં આવે છે. બરાબર. જોઈ શકો છો આકૃતિમાં બી એ કરંટ આઈનો ક્વોડ્રેચર કમ્પોનન્ટ છે. આ કમ્પોનન્ટ માટે પાવર જવાબદાર નથી અને વોલ્ટેજ અને વોટલેસ કમ્પોનન્ટ પણ કહે છે. આને વોટફુલ કહેવાય યુઝ થાય એટલે. આ યુઝ નથી થતો એટલે આને શું કહી શકીએ આપણે તો કે વોટલેસ એવું આપણે કહી શકીએ. બરાબર. રિએક્ટિવ કમ્પોનન્ટ જે છે એને આપણે આઈ સાઇન ફાઈ વડે દર્શાવીએ છીએ. અને બી એ વડે દર્શાવેલો છે ને, આપણે એ જોઈ લઈએ ફિગરમાં. બી એ વડે દર્શાવેલો છે એ આપણે અહીંયા જોઈ શકીએ. બી એ વડે દર્શાવેલો છે. સાવ સિમ્પલ. કરંટના બે કમ્પોનન્ટ, એક્ટિવ કમ્પોનન્ટ, રિએક્ટિવ કમ્પોનન્ટ. એક્ટિવ કમ્પોનન્ટ એટલે વોલ્ટેજની ઉપર જ જો આપણે અહીંયા ડ્રો કરીએ કરંટને તો એને આપણે એક્ટિવ કમ્પોનન્ટ કહી શકીએ, અને અહીંયા લંબ સ્વરૂપે ડ્રો કરીએ તો એને રિએક્ટિવ કમ્પોનન્ટ કહી શકીએ. કાંઈ આઈ કોસ ફાઈ આવે અને કાંઈ આઈ સાઇન ફાઈ તમે લઈ શકો. ચાલો, થઈ ગયું. એક્ટિવ કમ્પોનન્ટ જે છે એને આઈ કોસ ફાઈ વડે દર્શાવે, રિએક્ટિવ કમ્પોનન્ટ આઈ સાઇન ફાઈ વડે દર્શાવે. એક્ટિવ કમ્પોનન્ટ જે છે એ આપણે વોટફુલ કમ્પોનન્ટ છે, જ્યારે રિએક્ટિવ કમ્પોનન્ટ છે વોટલેસ છે. શું કામ કે આપણે ઉપયોગમાં લેતા નથી. બરાબર. ચાલો, હવે આ જ રીતે તમને કેવીએના પણ જેમ કરંટના હતા એમ કેવીએના પણ તમે એક્ટિવ અને રિએક્ટિવ કમ્પોનન્ટ જે છે એ લખી શકો છો. તો અહીંયા બહુ સિમ્પલ છે, કંઈ ખાસ તમારે કંઈ કરવાનું નથી. એક્ટિવ પાવર જે છે એ લખી નાખવાનો છે. એક્ટિવ પાવર બરાબર કેવીએ કોસ ફાઈ. અહીંયા રિએક્ટિવ પાવર લખી નાખવાનો છે વીએ સાઇન ફાઈ. કે વીએ બરાબર. આપણે ખાલી વીએ લખતા એની બદલે તમારે આગળ કે લખાડી દેવાનો. અહીંયા વીએની જગ્યાએ આગળ કે લગાડી દો. બરાબર. ફરીવાર સમજાવું. માની લો કે એક્ટિવ પાવર હોય એને આપણે આમ લખી શકીએ કે ડબલ્યુ બરાબર કેવીએ કોસ ફાઈ. આવું આપણે લખી શકીએ, જે અહીંયા લખેલું છે. અને રિએક્ટિવ પાવર બરાબર આપણે રિએક્ટિવ પાવર કેવીએ આર બરાબર, એના બરાબર આપણે શું લખી શકીએ કેવીએ સાઇન ફાઈ. આવું લખી શકીએ. તો આ બે કમ્પોનન્ટ જે છે એ એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવરના થઈ ગયા, જે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. કોના તો કે કેવીએના બે કમ્પોનન્ટ. અહીંયા કરંટ હતો આઈ, એની જગ્યાએ મેં શું લઈ લીધું તો કે કેવીએ લઈ લીધા. આટલો ફેર પડ્યો, બીજો કંઈ ચેન્જીસ છે નહીં. હવે આપણે ત્રણ પાવર જે છે એપેરન્ટ પાવર, એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર કોને કહેવાય એ આપણે ડિસ્કશન કરવાની છે, જે તમને ઓલરેડી ખબર છે. એપેરન્ટ પાવર એસ બરાબર આપણે શું લખી શકીએ, જો સર્કિટને વી વોલ્ટ આપીને તેમાંથી કરંટ આઈ પસાર થતો હોય તો વી અને આઈનો ગુણાકાર
કાર જે લઈએ એને એપેરન્ટ પાવર કહી શકીએ છીએ અને તેને એસથી દર્શાવવામાં આવે છે. તેનો એકમ જે છે વોલ્ટ એમ્પિયર છે. ધેટ મીન્સ એપેરન્ટ પાવર એસ બરાબર વી ગુણ્યા આઈ તમે લખી શકો. આ છે વોલ્ટેજ, આ છે કરંટ. આનો યુનિટ વોલ્ટ અને આનો યુનિટ છે એમ્પિયર. તો આનો આખો એપેરન્ટ પાવરનો યુનિટ શું થાય? તો કે વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. એવો તમે એનો યુનિટ લઈ શકો. બરાબર, વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. જો અહીંયા દર્શાવેલું જ છે, આપણે જોઈ લઈએ. એપેરન્ટ પાવર બરાબર એસ બરાબર વી ગુણ્યા આઈ. હવે અહીંયા શું કર્યું છે એ આપણે જોઈ લઈએ. વી બરાબર આપણે શું મૂકી દીધું? વી બરાબર આપણે આઈઝેડ જે છે એ પ્લેસ કરી દઈએ. અહીંયા વી બરાબર આઈઝેડ મૂકશો એટલે અહીંયા આઈને આઈ રાખશું તો શું થશે? એપેરન્ટ પાવર એસ બરાબર આઈ સ્ક્વેર ઝેડ. આવું પણ તમે લખી શકો. આ ખાલી જે ઇક્વેશન જે છે એને ડિસ્ક્રિપ્શન કરી અને આપણે લખ્યું છે કે આવી રીતે ફોર્મમાં પણ લખી શકાય. બરાબર. હવે આપણે જોવાનું છે એક્ટિવ પાવર. એક્ટિવ પાવર આપણે બધાને ખબર છે કે પી બરાબર વીઆઈ કોસ ફાઈ વડે દર્શાવાય. આમાંય આપણે વી બરાબર શું લઈ લઈએ? તો કે આઈ ઝેડ એવું મૂકી દઈએ, જ્યાં ઝેડ શું છે? તો કે ઇમ્પિડન્સ છે. હવે અહીંયા આઈ ઝેડ મૂકી દો એટલે આઈ ઇન્ટુ આઈ મલ્ટીપ્લાય થાય છે એટલે આઈ સ્ક્વેર ઝેડ તમે લખી શકો. પણ અહીંયા આપણે શું કર્યું છે? ઝેડ ઝેડ કેન્સલ કરી નાખ્યા. કોસ ફાઈ બરાબર આપણે શું લઈ લીધું? આર બાય ઝેડ લીધા એટલે અહીંયા ઝેડ ઝેડ કેન્સલ લીધા. પી બરાબર તમને મળે એક્ટિવ પાવર બરાબર આઈ સ્ક્વેર આર. આવું ઇક્વેશન તમને મળી શકે. તો તમે આવું પણ લખી શકો. હવે રિએક્ટિવ પાવરમાં સેમ આપણે આવું કરીએ તો પી બરાબર વીઆઈ સાઇન ફાઈ. વી બરાબર આપણે લખી લઈએ આઈ ઝેડ. સાઇન ફાઈ બરાબર આપણે લખી લઈએ એક્સ બાય ઝેડ. ઝેડ ઝેડ કેન્સલ થશે એટલે તમને મળશે ક્યુ બરાબર આઈ સ્ક્વેર એક્સ. આ થઈ ગયો આપણો રિએક્ટિવ પાવર. આમ તમે એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપેરન્ટ પાવર જે છે એ આપણે ડિસ્કસ કરી શકીએ. બરાબર. આના ઉપરથી તમારે પાવર ટ્રાયેંગલ ઘણીવાર પૂછાય કે પાવર ટ્રાયેંગલ ડ્રો કરો, તો આ રીતે આના ઉપરથી તમે ડ્રો કરી શકો. પાવર ટ્રાયેંગલ ડ્રો કરવો હોય તો અહીંયા આપણે એક્ટિવ પાવર લખી નાખ્યો, અહીંયા રિએક્ટિવ પાવર અને અહીંયા એપેરન્ટ પાવર. બરાબર. તો પાયથાગોરસના પ્રમેય મુજબ ઓબીનો સ્ક્વેર બરાબર ઓ એનો સ્ક્વેર પ્લસ ઓબીનો સ્ક્વેર એવું તમે અહીંયા લખી શકો. બરાબર. હવે ઓબીનો સ્ક્વેર એટલે શું થશે? ઓબીનો સ્ક્વેર બરાબર અહીંયા એસ આવશે. ઓ એનો સ્ક્વેર એટલે આઈ સ્ક્વેર આર. પણ અહીંયા આપણે એવી રીતે નથી કર્યું, આપણે અહીંયા અલગ રીતે કર્યું છે. તો આપણે એ રીતે જોઈએ. અહીંયા એસ સ્ક્વેરના એસ સ્ક્વેર લીધા છે. એક્ટિવ પાવર પી એનો સ્ક્વેર પ્લસ રિએક્ટિવ પાવર ક્યુ એનો સ્ક્વેર. હવે વર્ગમૂળ કાઢી લઈએ એટલે એસ બરાબર અંડરરૂટની અંદર પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર. આવું પણ તમે લખી શકો. અને અહીંયા તમે પાવર ફેક્ટર કોસ ફાઈ બરાબર પી બાય એસ એવું પણ લખી શકો. કઈ રીતે? કોસ ફાઈ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એવું તમે લખી શકો. અને સાઇન ફાઈ હોય તો સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા ક્યુ બાય એસ આવું આપણે લખી શકીએ. તો આ રીતે આપણે એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપેરન્ટ પાવર પણ ડિસ્કશન કરી શકીએ. હવે પાવર જે છે, હવે આ ચેપ્ટરની અંદર આપણે સિંગલ ફેઝ પાવર જોવાનો છે અને 3 ફેઝ પાવર જોવાનો છે, સ્ટાર અને ડેલ્ટા માટે, જે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ગયા છે. એ જ વસ્તુ છે, છતાં પણ આપણે એકવાર ડિસ્કશન કરી લઈશું. બરાબર. થેન્ક યુ.